આજે દરેક પરિવારનું, દરેક કુટુંબનું અને દરેક સમાજની હાલત આ જ છે. જેના ઘરમાં દારૂએ પોતાનો કબજો જમાવી લીધો છે, એ દરેક પરિવારની હાલત આજે આ જ છે. આપણે ઘણીવાર એક કહેવત આપણે સાંભળી છે કે આપણે દારૂને નથી પીતા, દારૂ આપણને પીવે છે. પણ એ અધૂરું સત્ય છે. દારૂ તો આપણે એક વખત પીએ છીએ, પણ દારૂ આપણને અનેક રીતે પીવે છે. દારૂ આપણે મોઢામાં જ પીએ છીએ એક જ રીતે, પણ દારૂ આપણને સામાજિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે આપણું શોષણ કરી જાય છે. આપણને આપણું સર્વસ્વ પી જાય છે. આપણો નાશ નહીં, આપણો સર્વનાશ કરી નાખે છે. આપણે તો દારૂને મોઢામાંથી ઉપરથી પીતા હોય છે, પણ દારૂ આપણને અંદરથી પીતો 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 આપણા શરીરની બહાર આવે છે અને આપણા આજુબાજુ આપણું બધું જ પી જાય છે. એટલે દોસ્તો, મારી વાત પર વિશ્વાસ કરજો અને જ્યાં છો ત્યાં રોકાઈ જજો. દારૂને છોડી દેજો, કારણ કે દારૂ નાશ નથી, દારૂ સર્વનાશ છે. હું પણ કોઈ દૂધનો ધોયલો નથી. હું પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયો છું, એટલે તમને કહું છું, મારો અનુભવ કહું છું. હું તો આ દલદલમાંથી બહાર નીકળી ગયો. મારા જીવનમાં રામ નામનું નામ આવી ગયું, એટલે હું આ દલદલમાંથી નીકળી ગયો. કારણ કે મારા જીવનમાં પહેલો સંઘર્ષ આવ્યો, દુઃખ આવ્યું, પીડા આવી, અને પછી રામ નામ આવ્યું. અને પછી રામ નામ આવ્યા પછી મગજમાં એક પ્રેરણા મળી, મંદિર બનાવવાની, ધામ ખોલવાનું, રામધામ સેવા આશ્રમ. અને બાળકોને, વૃદ્ધોને જ્યારે આશ્રમ બનશે ત્યારે એ આશ્રમમાં હું એમને 5 કલાક 3 કલાક એવા સમયમાં હું એમને રામ નામનું જપ કરાવીશ. તેથી એમની આત્માને શાંતિ થાય, એમની યાતનાઓ ઓછી થાય. પણ દોસ્તો, તમે પીશો, દલદલમાં ફસાશો, નીકળી શકશો એવી કોઈ ગેરંટી છે? તો તમે આ વિડીયો આ જ સંકેત હોઈ શકે કે જ્યાં છો ત્યાં રોકાઈ જાઓ અને ભગવાનનું નામ પકડી લો, જેથી તમે એ દલદલમાં ફસાતા પહેલાં જ બહાર નીકળી જાઓ. કારણ કે તમે તો જાણો છો કે દારૂના વ્યસનમાં, દારૂની લતમાં કેટલા પરિવારો બરબાદ થઈ ગયા. ઘણા લોકોએ દારૂમાં જીવ ખોઈ નાખ્યા. દારૂમાં ઘરમાં કંકાસ વધે, કોઈ પ્રગતિ રોકાઈ જાય છે. એટલે દોસ્તો, મારા પર વિશ્વાસ કરજો. મેં મારા જીવનનો મારો અનુભવ તમને કહું છું, જેથી તમે વિશ્વાસ કરી શકો આ એક અનુભવના માધ્યમથી. તો દોસ્તો, બસ આજે એટલું કહું છું કે તમે જ્યાં છો ત્યાં રોકાઈ જાજો. જ્યાં છો ત્યાંથી દારૂ પીતા હોય તો બંધ થઈ જાજો. અને ગમે એવું ચિંતા હોય, ટેન્શન હોય તો દારૂ નહીં પકડતા, પણ રામ નામને પકડી લેજો. ગમે એવો સંઘર્ષ હશે, ગમે એવું દુઃખ હશે, તો એનાથી તમે બહાર નીકળી જશો. દારૂથી તો તમે વધુ ને વધુ આજે પીધો તો ટેન્શન 10-15 મિનિટ માટે મટી જશે, પણ બીજા દિવસે પાછું એ ટેન્શન આવશે, માથું ચડશે, બધું અજુગતું લાગશે. પણ તમે જો આધ્યાત્મિક જીવન જીવશો, રામ નામનું જપ કરશો, તો મનની પણ શાંતિ થશે, નીંદર પણ ઊંઘ પણ સારી રીતે આવશે ને ચિંતાઓથી મુક્ત થઈ જશો. તો દોસ્તો, આ મારા અનુભવથી કહું છું, આ વાત મનથી લેજો, વિશ્વાસથી લેજો, જેથી તમને વિશ્વાસ આવે. તો દોસ્તો, આજના માટે આટલું કહેવું હતું. તો આ વાતને વિશ્વાસ કરજો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. અને આ વિડીયો બધાને શેર કરજો, જેથી આ વાત પર વિશ્વાસ આવે અને કોઈકના મનમાં મારી વાત બેસી જાય તો એ વ્યક્તિનું જીવન સુધરી જાય, એ પરિવારનું જીવન સુધરી જાય. જય શ્રી રામ.